તો મિત્રો આ છે ધોળાવીરામાં હરપ્પન શહેર જી છે 5000 વર્ષ પહેલાંનું સ્ટીલ હજી સુધી અલાઈવ કરે છે, મતલબ કે હજી સુધી એ જો અહીંયા સામે છે એનું સ્ટ્રક્ચર હજી એમને એમ છે. અને આ છે ધોળાવીરાનું સ્ટ્રક્ચર, આ હમણાં જ બનાવેલું છે સમજ્યા, એટલે હલે છે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધોળાવીરાની અંદર 5000 વર્ષ પુરાની એક સોસાયટીમાં. સોસાયટીની ગામ છે, ગામ કયો ને તો હાલે. આ છે હડપ્પન સંસ્કૃતિ, મતલબ કે 5000 વર્ષ જૂનું છે ને ગામ છે આખું. અને આ ગામની ટેકનોલોજીની વાત કરું ને તો અત્યારે જે આપણા મકાન ને આપણા પ્લાનમાં જેવા જેવા આમ શું કહેવાય મેપ નથી બનાવેલા ને એવા મેપ અહીંયા છે, હું તમને બતાવું. જો મિત્રો, જો હું તમને હવે સ્ટ્રક્ચરની વાત કરું ને તો સૌથી પહેલાં છે ને એન્ટર થાવ ને એટલે આ છે ને જો આ પાણી સ્ટોરેજ હાટું આવે છે, કે અહીંયા છે ને પાણી સ્ટોર કરવામાં આવે છે. અને આવા 14-15 જેવા છે આવા ખાડા, એમાંથી 5 અત્યારે ખોયલા છે, એમાંથી એક મેં તમને બતાવ્યું છે. મિત્રો થોડુંક વેરિએશન આવ્યું છે, 14-15 નહીં પણ 16-17 એવા ખાડા ગોતવામાં આવ્યા છે. એમાંનો આ એક ખાડો છે. તો વિચાર કરો અહીંયા પાણી સ્ટોર કરીને રાખતા એ ટાઈમમાં કેટલી બુદ્ધિ હાલતી છે બધાને. જો એમાં સીડી બનાવી છે, જો ઉતરવા હાટું, કાંઈ અંદર કોઈ છોકરું બોકરું પડી ગયું હોય તો લેવા કરવાની એવી રીતે. જો તમે આ જો ગટર, અહીંથી આમ જો પાણી, જો પાણી ભરાઈ ગયું ગટર બટર. અપર ટાઉન એટલે કે રોયલ ફેમિલી જેની અંદર રહેતી. અરે ઊભા તો રહ્યો. ઊભા જ છે. વિડિયો બનાવો તો હું થોડો સરખી રીતે બોલું. હાલો સ્ટાર્ટ. ભાઈ આને શું કહેવાય કયો? જો ટોટલ 3 ટાઉન છે, એમાંનું આ છે એ લોકોનું અપર ટાઉન એટલે કે સિટાડેલ. આવી રીતે સાઈડ ઉપર ટોટલ 3 અલગ અલગ ટાઉન મળેલા છે, અપર ટાઉન, મિડલ ટાઉન ને લોઅર ટાઉન. અપર એ લોકો શું કરેલું હતું કે બધું ક્લાસ વાઇઝ ડિવાઈડ કરેલું હતું. એ ટાઈમ ઉપર રાજા મહારાજા કિંગ વગેરેની કાંઈ સિસ્ટમ ન હતી, એ લોકોએ ક્લાસ વાઇઝ ડિવાઈડ કર્યો. અપર ટાઉન એટલે કે હાઈ ક્લાસ લોકો, મિડલ ટાઉનની અંદર આખો માર્કેટ એરિયા મળી આવેલો છે, અને લોઅર ટાઉનની અંદર જે ફાર્મિંગ વગેરે કરતા હતા લોઅર ટાઉનમાં એવી રીતે ક્લાસ વાઇઝ ડિવાઈડ કરેલું છે. આ લોકોનો અપર ટાઉન છે. અત્યારે આપણે પાછળથી એન્ટ્રી દઈશું અપર ટાઉનની અંદર. આ અપર ટાઉન છે, કે અહીંયા જે પૈસાવાળા હોય ને એ બધા અહીંયા રહીએ. મિત્રો જો પાણી સ્ટોરેજ કરવા વાળા તમને કીધા હતા ને 15-17 મહિલા છે, એમાંથી જો થોડાક અહીંયા રહીએ આ બધા. એ ટાઈમે કેવી બુદ્ધિ લગાડતા બધા, તમે ખાલી વિચાર કરો કે એ ટાઈમે મગજ કેવા હશે બધાના. જો આખું સ્ટ્રક્ચર જો કેવું બનાવ્યું. વहाँ પાછું જો કંઈક આમ રાખ્યું લાગે છે અંદર જવાનું. અહીં જો મિત્રો જો આ રોડ બનાવેલા છે, અને આ કેવું ખબર ઇન્ટરકનેક્ટ છે બધા એ કૂવા. સૌથી પહેલું જે બતાવ્યું હતું ને એમાંથી છે ને પાણી જેમ જેમ ભરાતા જાય ને પાણી એક પછી એક બધા એમાં આવતા જાય, એવી રીતનું છે. કારણ કે આવા સેમ સ્ટ્રક્ચર બીજી જે હડપ્પાની સાઈડ છે ત્યાં કને પણ અનાજના કોઠાર કહેવાયેલા હતા. જેમ કે મિત્રો જો તમને ઓલું બતાવ્યા ને જે ખાડા, એમાં છે ને બધું ઘઉં ને આને તેને બધું સ્ટોરેજ કરવાનું છે. અને આ છે ને આ ઓલું છે જે લોઅર કાસ્ટ જે લોકો હોય ને આ એના બધા ઘર છે. રેન વોટર હાર્વેસ્ટિંગની લાઈન છે આ બાજુ. શેની? રેન વોટર હાર્વેસ્ટિંગ, વરસાદનું પાણી સંગ્રહ કરવા માટેની. ઓહો, જો અહીંથી છે ને 3 ફૂટ નીચે છે. તો મિત્રો જો આમાંથી છે ને વરસાદનું પાણી છે ને ઉપર આવે ને એમાંથી કાંઈક એની રાખ્યું છે, એમાંથી વરસાદનું પાણી અહીંયા થાય, અહીંથી આમ જાય અને પાછું પેલા ખાડા સુધી ગમે એમ કરીને પહોંચાડે, એવી રીતનું આખું સ્ટ્રક્ચર છે. મિત્રો આ બધું બનાવટ છે ને 5000 વર્ષ પહેલાંની છે. અત્યારે તો જરીક કે એકચ્યુઅલી મારા છોકરાને તમે હાથ શેનો અડાડ્યો એવું છે, એટલે આમાં તો હવે આવું તો બને નહીં. હવે આવા કારીગરો પેદા ન થાય. હવે તો શું જરીક આમ છોકરું પડી ગયું હતું કે ઓય આમાં છોકરાને જરીક લાગ્યું એમ. આમાં કેમ હવે આપણો ભારત દેશ આગળ આવે? આ તમે જોવો ખાલી, એટલે હજારો વર્ષ પહેલાંની વાત છે. મિત્રો જો આ હવે ઉપરના ભાગે આમાં આવી ગયા છીએ, અપર ટાઉનમાં આવી ગયા છીએ. અપર ટાઉનની અંદર એ લોકોનો પર્સનલ કૂવો જોવા મળે છે. પર્સનલ કૂવો. હા, એ ટોટલ 100 ફીટ ડીપ છે, 100 ફૂટ ડીપ છે. એની અંદર હજી સુધી 50 ફૂટ આર્કોલોજીસ્ટ નીચે ગયેલા છે. એમની રિસર્ચ અનુસાર હજુ પણ 40 થી 50 ફીટ ડીપ છે, એટલા માટે કહેવાય છે કે 100 ફીટ ડીપ છે આખો કૂવો. નોર્મલ કૂવો એ લોકો બનાવેલો, એના જરીએ શું કરેલું, અહીંયાથી આ કૂવો એ લોકોએ કનેક્ટ કર્યું. આ લોકોનું વોટર ટેન્ક છે પેલું આમાં. હા, અને એની બાજુવાળો એ લોકોનું નાવા માટેનું બાથરૂમ છે. ઓહો, અહીંયા કને પાણી એ લોકો આ કૂવાથી પહોંચાડતા હતા. હા, ઓલા કૂવા હતા ત્યાંથી? ના, આ કૂવામાં અહીંયા પહોંચાડતા હતા. એની પણ આખી અલગ પ્રોસેસ બનાવી એ લોકોએ. સામે જો, સામે વાળું સ્ટ્રક્ચર જે તમને દેખાય ને પથ્થર ઉપર નાખવામાં આવે. પથ્થર પણ તમને આવી રીતે સ્લોપમાં જોવા મળશે. એ
પથ્થર ઉપર નાખે તો એ હોલના જરીએ અહીંયાથી જ્યારે હોલને એક્સકેવેટ કર્યું આર્કોલોજિસ્ટે ખોદકામ કરેલું ત્યારે અહીંયા કને આખી પથ્થરની એક પાઇપલાઇન જાતી જોવા મળી. અહીંયાથી એક જાય છે વોટર ટેન્કમાં અને બીજી જાય છે નાહવા માટેના બાથરૂમમાં. તો મિત્રો જો આ બે વસ્તુ દેખાય ને એમાંથી જો આ ડાબી બાજુનું છે ને એ ટેંક છે ને આ બાથરૂમ છે એ બધા અહીંયા નાતા અહીંયા. બોલો હાલો હું તમને હમણાં બતાવું આમાં કેવું સ્ટ્રક્ચર છે અને એનો મેઇન કૂવો છે ને આ છે આમાંથી પાણી જાતું. સામે જો પથ્થર ઉપર તમને આવી રીતે કટના નિશાન જોવા મળશે. હા શું છે અહીંયા શું છે આ લોકોનો વોટર ટેન્ક. હા સામે જો તમને નાળી દેખાશે જે હું તમને કહું ને હા. કનેક્ટેડ છે એ સામે ખુલે છે અહીંયા કને. આ વોટર ટેન્કને આર્કોલોજિસ્ટે નામ દીધું છે નેચરલ ફ્રીજ, પાણી ઠંડુ કરવા માટે. નેચરલ ફ્રીજ એટલા માટે કીધેલું છે કે ચારે બાજુ જો તમને મોટા મોટા નીચે વ્હાઈટ પથ્થર દેખાય. તે લોકોએ સેન્ડસ્ટોન ઇસ્તેમાલ કરેલા છે. સેન્ડસ્ટોન એક એવા પથ્થર હોય કે જે પાણીને પોતાના અંદર ખેંચે એટલે એબ્ઝોર્બ કરે અને એ જ્યારે પથ્થર આર્કોલોજિસ્ટે નીકાળે ને ત્યારે એના પાછળ આર્કોલોજિસ્ટને મુલતાની માટીનું લેપ જોવા મળ્યું. મુલતાની માટી તમને ખબર હશે પાણીના કોન્ટેક્ટમાં આવે એટલે ઠંડી રહે. તો કેવી રીતે પ્રોસેસ વર્ક કરે, પાણી સ્ટોર કર્યા બાદ સેન્ડસ્ટોન જે પાણી પોતાના અંદર ખેંચે એટલે પાણી પાછળ જશે મુલતાની માટીના કોન્ટેક્ટમાં અને મુલતાની માટી પાણીના કોન્ટેક્ટમાં આવશે મુલતાની માટી ઠંડી રહેશે. એ ઠંડી રહેશે એટલે પાછું રિવર્સ થશે. એ ઠંડી રહેશે તે પથ્થરને ઠંડુ રાખશે અને પથ્થર પાણીને ઠંડુ રાખશે. એવી રીતે આને નેચરલ ફ્રીજ કીધેલું છે. તો મિત્રો તમે ખાલી વિચાર કરો કે પહેલાંના કારીગર કેટલા બુદ્ધિશાળી હતા. અત્યારે તો એક પાઇપ કાઢ હોય તો કે એકચ્યુઅલી નહીં પાઇપ અહીંથી નીકળે પણ તારો ડોહો આ તું જરીક અહીં આવીને જોઈ જા મોટા એને કંઈ. સંસ્કૃતિ આપણી છે ને પહેલેથી બહુ આગળ જ છે પણ આ છે ને સંસ્કૃતિ કેવી વસ્તુ છે, નોલેજ કેવી વસ્તુ છે ખબર? ઓલી તમે ધૂળ હાથમાં ભરી હોય ને એની જેવું છે કે તમે હાથમાં ધૂળ ભરી હોય પછી બીજાને દો ને એટલે એમાં ધૂળ થોડીક ઓછી થઈ જાય, પછી ત્રીજાને દો ને તો ત્રીજી ઓછી થઈ જાય. એવી રીતે છેલ્લે કોકના હાથમાં આવે તો ધૂળ પૂરી થઈ જાય. એટલે નોલેજ છે ને એવી વસ્તુ છે, ધૂળ જેવું છે કે જેમ પાસ આઉટ થતું હોય ને વર્ષો એમ નોલેજ ઓછું થતું જાય. જેને નામ દીધું છે શાવર બાથ, શાવર સિસ્ટમ જે આજકાલ આપણે ઇસ્તેમાલ કરીને એ સેમ. આનું તમને સ્ટ્રક્ચર સમજાવું તો અત્યારે તો માટી આવી ગઈ છે અહીંયા કને, બાકી હજુ 3-4 ફૂટ આપણે નીચે જઈ સેમ આપણે વોટર ટેન્કમાં જેવી રીતે જોયું એવી રીતે પથ્થરવાળી પાકી જમીન જોવા મળે છે અને સેન્ટરમાં એક રાઉન્ડ શેપ સ્ટોન રાખેલું છે. અત્યારે તો આપણને જોવા નથી મળતું. શાવર બાથ એટલા માટે કીધેલું છે કે કોઈ પણ પર્સન અહીંયાથી નીચે આવે નાહવા માટે. સામે તમને નાળી દેખાશે આ બાજુ જો, જે પાછી એલા કૂવાથી કનેક્ટેડ. કોઈ પણ નીચે આવે અહીંયાથી નાળી પથ્થરથી બ્લોક કરે છે લોકો. અહીંયાથી નીચે આવે નાળી ઓપન કરે તો નાળીમાંથી જે પાણી આવે છે તે આવી રીતે ઉપરથી ફ્લો કરશે. એટલે કે અત્યારે જે આપણે શાવરનું ઇસ્તેમાલ કરીએ છીએ. સમજી ટૂંકમાં ધૂળ એમાં ભરાઈ ગઈ નકર હજી થોડુંક નીચે હતું. નાહ્યા બાદ એ લોકોનો જે વેસ્ટ પાણી વધે છે એ વેસ્ટ પાણીને લોકો શું કરે, જે મેં રાઉન્ડ શેપ પથ્થરની વાત કરી ને એને અહીંયાથી ઉઠાવીને સાઈડ કરવામાં આવે તો એના નીચે આખી એ લોકોની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ જે આજકાલ આપણે બાથટબમાં ઇસ્તેમાલ કરીએ. સમજી ગઈ. બાથટબમાં કેમ ઢાંકણો નીકળી અહીંયા પથ્થર હટાવ્યું હતું પાણી બહાર એટલે આને નામ નીચેથી ઓલી નાળી ગટરની કરી રાખેલી હોય ખાલી બુરી ગઈ એટલે નામ દીધું છે શાવર બાથ. સમજી ગયું. મિત્રો જો અહીંથી છે ને તમારા સીડીએથી હાલીને આવવાનું ધીરે ધીરે પછી અહીં ઉતરવાનું અને જો આમાંથી પાણી આવતું હોય એ ક્યાંથી આવે, ઓલા કૂવામાંથી આવે, કનેક્ટેડ છે અને અહીંયા તમારે શાવર લેવાનો. આ એ ટાઈમે તમે વિચાર કરો કે લોકો તમે વિચાર કરો શાવરથી નાતા બોલો એ ટાઈમે. ઓરિજિનલ સ્ટ્રક્ચર આની નીચે દબાયેલું છે થોડું ઘણું. નોર્મલ તમને લોકોના ઘરોના સ્ટ્રક્ચર સમજાવું એવી રીતે નથી. એક સ્ક્વેર મતલબ એક એ લોકોનું ઘર, મોટા મોટા ઘર હોય એની અંદર એ લોકોના અલગ અલગ પાર્ટ. તેની પાછળમાં કઈ અત્યારે કેમ આપણે કરી છે 1 BHK સોસાયટી કે ઓકે હા 1 BHK 2 BHK નોર્મલી અહીંથી એન્ટર થવાનું, અહીં જવાનું, અહીંથી પાછું અંદર રૂમમાં જવાનું, પછી એક રૂમ જો અહીંયા બીજો રૂમ એની બાજુમાં છે અહીંથી જવાનું. તમે ખાલી ઇમેજિન કરો જો આમાંથી કોઈ 3D આર્ટિસ્ટ હોય ને તો છે ને જો હું તમને છે ને વાઇડ ફ્રેમ આપું છું, આ વાઇડ ફ્રેમ આપું છું, ખાલી તમે સ્ટ્રક્ચર બનાવીને જુઓ કેવું લાગે. જો આમ વાઇડ ફ્રેમ તમને આપું, કોઈ 3D આર્ટિસ્ટ હોય ને એ કરતો હોય તો ખાલી આને જનરેટ કરીને બતાવો તો કેવું લાગે. મિત્રો જુઓ તમે ખાલી આ સ્ટ્રક્ચર તમે ખાલી જુઓ, આખી એમ 1 BHK 2 BHK એવી રીતની સિસ્ટમથી જો બધું બનાવેલું છે. જો ખાલી તમે ઇમેજિન કરો ઉપરના સ્ટ્રક્ચર હોય તો કેવું દેખાય. અને આ બધી વાત છે બધી
5,000 વર્ષ પહેલાંની વાત છે. વિચાર કરો તમે ખાલી જો હે? વરસાદનું પાણી આવે ને એટલે એ છે ને સીધું જો આમાં ભરાય, એમાંથી અહીંયા આવે, અહીંથી થતું ઓલા જે નીચે ઓલા નહોતા 5-6 કૂવા બતાવ્યા, આ એમાં ભરાય, ખાડા બધાય ભરાવા માંડે. આજે નીચે ખુલ્લું મેદાન જેવું દેખાય ને, આ એ લોકોનું સ્ટેડિયમ છે. હા, સ્ટેડિયમ જે હડપ્પન સિવિલાઇઝેશનનું સૌથી મોટું સ્ટેડિયમ આપણને ધોળાવીરાની અંદર જોવા મળે છે. હા. ટોટલ આપણે જો ભારતની અંદર વાત કરીએ તો 900 થી 950 આપણને હડપ્પન સાઇડ જોવા મળે છે. એની અંદર સૌથી મોટું સ્ટેડિયમ અહીંયા કને છે, એ 283 મીટર લાંબુ છે. આવી રીતે સ્ટેડિયમ છે ને, સામે જે દિવાલ દેખાય છે ને, હા. ત્યાં કને લોકોને બેસવા માટેની સીટિંગ હતી. સીટિંગ એ હતી ને, આખી સામે નાની હિલ દેખાય છે ને, આખી હિલ ઉપર એ લોકોની સીટિંગ હતી. ઓલી બાજુ પણ દેખાશે, જો તમને હા, અહીં આખી એ લોકોની સીટિંગ અરેન્જમેન્ટ. ને સીટિંગની જો વાત કરીએ તો અહીંયા કને 10 થી 10,500 લોકો બેસી શકે એટલી કેપેસિટીની આ સીટિંગ હતી. કેટલા લોકો બેસીને જોઈ શકે સ્ટેડિયમમાં શું ચાલી રહ્યું છે. તો અંદાજે અહીંયા ગામમાં રહેતા કેટલા? એક એસ્ટિમેટ નીકાળ્યું છે પોપ્યુલેશનનું, 13 થી 14,000 લોકોનું. ઓહો, આવડાકડા ગામમાં અત્યારે આપણે આવ્યા એટલા ના ના, તો આખો જે 250 હજી હતું. એકડમાં મળી આવેલું છે એની અંદર. હવે એસ્ટિમેટ છે, વધારે પણ હોઈ શકે રિસર્ચ પૂરી થાય તો, અને ઓછા પણ થઈ શકે એમાંથી. તો મિત્રો અહીંયા કરતા હું એ બધા અને અત્યારે તો મલ્ટીપર્પઝ સ્ટેડિયમ કીધું છે કે હજી સુધી એ નક્કી નથી કે શેના માટે યુઝ કરતા. એક તો એવું કીધું છે કે જે વેપારી લોકો આવતા, હા, એનું જે લોકોનું કામ ને બધું થતું, મતલબ કે ટ્રેડ થતું, હા. એ લોકો અહીંયા કને કરતા. પછી નોર્મલ એ લોકોની કાંઈ પણ રમત ગમત, એવી રીતે મલ્ટીપર્પઝ સ્ટેડિયમ કીધું છે. હજી મેઇન ઉદ્દેશ્ય ખબર નથી કે શેના માટે છે. મિત્રો જો આ જો તમે ખાલી આ જોવો, ખાલી એટલા વર્ષો પહેલાંય તમે વિચાર કરો કેટલા સ્ટ્રક્ચર પાડીને રાખ્યા છે. અને અત્યારે આપણે સ્ટેડિયમ ને એવું બધું હોય ને એવી રીતે જો અહીંયા સામે બેસવાનું રાખ્યું છે, ને અહીંયા હજી એની એક્ટિવિટી થતી હોય એ, ને અહીંયા ગામ પાછું. બોલો લ્યો મિત્રો, તમે ખાલી ફોટો પાડવાની સ્ટાઇલ જોવો, જો અહીંથી આમ હડપ્પન સંસ્કૃતિ. તો પછી આ તમે જુઓ ખાલી આ ટેકનિક જુઓ, આ અત્યારે હમણાં લોન્ચ કરી છે આપણે. આ 5,000 વર્ષ પહેલાંનું છે. આ હમણાં શોધખોળ થઈ છે, લેટેસ્ટ. આ શું છે? સ્વિમિંગ પુલ? તો મેઇન આખો સાઇન બોર્ડ છે લોકોની લેંગ્વેજ. કેમાં? અચ્છા, અંદર. ઓકે ઓકે ઓકે. અહીંયા દેખાશે જો તમને. હા 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 હા, એ તો જોયું. સાઇન છે બધી. તો મિત્રો તમે વિચાર કરો, જો આ ઓલું જ છે, મેદાન જ છે આપણે જે ઉપરથી જોયું હતું ને, જ્યાં એક્ટિવિટી થતી હોય ને બધા સામે બેસતા હોય. ખાલી તમે ઇમેજિન કરો કે જેદી તેદી અહીંયા બધું એક્ટિવિટી ચાલુ હોય છે, તો અહીંયા ખાલી ઇમેજિન કરો કે કેવું હોય છે કે ડાબી બાજુ અહીંયા 10-15 હજાર માણસ બેઠું હોય છે, અહીંયા એક્ટિવિટી થતી હોય છે. અહીંયા ગામ હોય છે, જો આ બધું ઉપર ગામ હોય છે, બધા માણસ ન્યાય ઊભા હોય છે. આ મેઇન ગેટ છે, જો અહીંથી અંદર આવવાનો ગેટ છે. અને કદાચ માની લો અહીંયા ઘોડા રેસ થતી હોય, આ તે એકચ્યુઅલી ટ્રેડિંગ થતું હોય, જી થતું હોય, પણ તમે એકવાર ખાલી ઇમેજિન કરો કેવડો મોટો પટ છે. જો તો જ્યાં અહીંયા એક્ટિવિટી થતી છે ત્યાં એનું દ્રશ્ય કેવું હોય છે, કેવા લોકોએ કપડાં પહેર્યા છે. મિત્રો તમે ખાલી એકવાર ઇમેજિન કરો કે જેથી તેથી અહીંયા એક્ટિવિટી બધી ચાલુ હોય છે એટલે હજારો વર્ષો પહેલાં, તો એ લોકોએ કપડાં કેવા પહેર્યા છે, એની પાસે સાધન સામગ્રી કેવી હોય છે, શું કરતા હશે બધા, પોતાની એક્ટિવિટી કેવી હોય છે, ટ્રેડ કેવી રીતે કરતા હશે, આ તે તમે ખાલી એકવાર ઇમેજિન કરો એ બધું કેવી રીતનું સ્ટ્રક્ચર હશે એટલા હજારો વર્ષો પહેલાં. તો મિત્રો જો આ ઓલો મેઇન કૂવો આપણે એન્ટર થયા હતા ને ત્યાં આપણે જોયો તો એ આપણામાં આખું ચકેડું મારીને આવ્યા છીએ. તો ખાલી તમે એકવાર ઇમેજિન કરો કે જેથી તેથી આ વસ્તુ જ્યારે એક્ટિવ હોય છે ને, જ્યારે વસ્તુ ચાલુ હોય છે ત્યારે કેવી રીતના પાણી ભરાયેલું હોય છે આજુબાજુમાં. જેમ કે જો ઓલા માણસો ઊભા અમે હાલીને જાય એવી રીતે અહીં બધી હલનચલન ચાલુ હોય છે. અહીંયા સીડીમાં કોઈ ઉતરતું હોય છે, હેઠે કંઈક સાફ સફાઈ ચાલુ હોય છે, ગટરમાંથી પાણી જતું હોય છે, માણસોની ઉપર અવર જવર ચાલુ હોય છે, કંઈક નાના મોટું કામકાજ કરતા હોય છે. તો તમે એકવાર ઇમેજિન કરો કે એ ટાઈમે 5,000 વર્ષ પહેલાં આ વસ્તુ કેવી દેખાતી હશે. તમે ખાલી ઇમેજિન કરો ના, તમે ખાલી આ પાણકાના સ્ટ્રક્ચર જોવા કેવી રીતે ગોઠવા છે. જો
આજનું નથી હોય એટલે આજના ફિનિશિંગ એટલે નથી આવતા. જો આવા પાણકા આવે તો 5 વર્ષમાં તિરેડું પડવા માંડે છે. તમે વિચાર કરો 5000 વર્ષ પહેલાંનું છે. જો આ ગમે એમ તોડવાનું કરો ને તો એને ન તૂટે. ખાલી ઇમેજિન કરો કે આ વસ્તુ જ્યારે એક્ટિવ હશે ત્યારે કેવી દેખાતી હશે. તો મિત્રો અત્યારે જે આપણે જોયું ને એ ધોળાવીરાની અંદર હડપ્પન સંસ્કૃતિ છે ને એ જોયું. એક આખું આમ સિટી છે આખું, બહુ હજારો વર્ષો પહેલાંનું. અને જો તમે ધોળાવીર આવતા હોય ને રોડ ટુ હેવનની બાજુ તો છે ને અહીંયા એકવાર તો આવવા જેવું જ છે. અને જો અહીંયા કોઈ આવતા હોય તો એક સજેશન છે કે આવા ટાઈમે ન હોય, કારણ કે તડકાના મરી જાઓ તમે. શિયાળામાં કે એવી રીતના આવવાનું. બાકી છે ને જો જગ્યા છે બહુ ખતરનાક. તમને એટલું જ આ કદાચ ભણવામાં આ કદાચ નહીં આવતું જ 100% આવતું. હું ભણેલો છું, આ ભણવામાં આવતું જ બધું. તો કેવું છે કે જેમ જેમ અપગ્રેડ થતા જાય એમ બધું ભૂલાતું જતું એવી રીતે છે. પણ આ વસ્તુ આપણે ભણવામાં આવતી. તો એકવાર જો ધોળાવીરા આવો ને તો અહીંયા આવજો. અને તમને જો મારો વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ઝીકી દેજો. તમારી હાહુના હમ છે સમજ્યા. લે આ દાંત કાઢે. હું મારા હરેક વિડીયોમાં હમ દઉં. હા ત્યાં તો હું અહીંયા પહોંચ્યો હમ દેવરાય કે ફોલો કરી જાઓ. સસરા નહીં હાલે. દાદા કેવા છે જો. તો મિત્રો આ દાદા હમણાં 100 વર્ષ પહેલાંના જ છે, 5000 વર્ષ પહેલાંના નથી. પણ તમે ખાલી ઇમેજિન કરો કે જ્યારે 5000 વર્ષ પહેલાં જ્યારે આવા દાદા આમ સામેથી હાલ્યા આવતા હશે અને આમ ઓલી એની હડપ્પન આમ જે ગામ છે ત્યાં હાલીને જતા હશે તો એ દ્રશ્ય કેવું હશે, લોકોના સ્ટ્રક્ચર કેવા હશે. આ દાદા તમે જોઈ લીધા કે અત્યારે આવા હોય. 5000 વર્ષ પહેલાંના દાદા કેવા દેખાતા હશે તમે ઇમેજિન કરો. એની કેવા કપડાં પહેર્યા હશે, એના હાથમાં લાકડી હશે, તો એ ક્યાં લાકડાની હશે. તમે એકવાર ખાલી ઇમેજિન કરો. તમે ઘરે બેઠા બેઠા તમે કામ તો કાંઈ હે નહીં તમારે, ત્યાં જ મારા 20 મિનિટના વિડીયો જોતા હોય સમજ્યા. એકવાર ઇમેજિન કરો તમે ખાલી કે જો એ ટાઈમે અહીંયા કોઈક આમ સૂતું હોય કેવી રીતે સૂતું હોય. આ એ ટાઈમે હશે આ સ્ટ્રક્ચર કે નહીં હોય, હશે તો કેવું હશે તમે એકવાર વિચારો. મિત્રો ધોળાવીરાની અંદર છે ને જો તમને જે આ સાઇન દેખાય છે ને, આ સાઇન છે ને હજી ક્રેક નથી થઈ કે આ શું કહેવા માગે છે. એ અક્ષરો શું કહેવા માગે છે નથી ખબર. પણ જો તમે અહીં આ અક્ષરો શું કહેવા માગે છે એ તમે જાણી દો ને તો તમને 8.5 કરોડ રૂપિયા મળે. તો જો જેને 8.5 કરોડ રૂપિયા એમ થતું હોય કે મને વાંચતા આવડે છે ને 8.5 કરોડ મને મળે એમ છે, તો અહીં આવી જાઓ ધોળાવીરા અને આવીને અમારા જે રાજભાઈને કોન્ટેક કરો. અહીંયા એ તમને દેવરાવી દે 8.5 કરોડ. જો ન આવડ્યું ને તો ભાઠાઈ દેવરાવશે કે તમે ટાઈમ બગાડ્યો એનો. એવી રીતે સમજી વિચારીને આવજો. મિત્રો ખાલી તમે સનસેટ જુઓ, ખાલી તમે કેવું છે તાકાતવાળો. આ વ્હાઈટ રણ છે, વ્હાઈટ રણમાં સનસેટ થાય છે. જો એકદમ ડુંગરની વચમ વચ સૂર્ય ઢળવાનો છે. તમે ખાલી જુઓ જો આ વ્હાઈટ રણ આખું. આ બધા પક્ષીઓ જુઓ તમે ખાલી છે. અમે એક પોઈન્ટ છે ત્યાં આવ્યા હતા, અંદર બહુ નથી ગયા કારણ કે બાઇક્સ લઈને આવ્યા છીએ. એવું બાઇક બહુ જાજા અંદર નથી જાય એમ. પછી તમે હાલીને જાઓ ને તો હજી જો ઓલા લોકો ઊભા ત્યાં સુધી તમે જોઈ શકો એમ. જો અહીંયા સુધી અત્યારે હું વ્હાઈટ રણની અંદર છું અને તમે જો જોઈ શકો ને તો એવી રીતે જો મારી પાછળ છે ને મસ્ત એવો સનસેટ થાય છે. અને રણ છે ને એકદમ વ્હાઈટ દેખાય છે. એવું લાગે છે કે આમ બરફ હોય ને એવું લાગે છે કે હમણાં બરફ પડ્યો અને બરફની ઉપર ઊભો હોય ને એવું લાગે. પ્રેક્ટિકલી છે ને મીઠું છે. હવે મીઠું છે એની ઉપર સૂર્યનો પ્રકાશ એવી રીતે પડે છે ને એટલે તમને એમ લાગે છે કે આપણે બરફની ઉપર ઊભા છીએ. અને સનસેટ તમે જોઈ શકો ને એવી રીતે કે બહુ ક્લાસ એવો સનસેટ દેખાય છે. અને આ જગ્યા આવેલી છે ધોળાવીરાથી 10 કિલોમીટર આગી આ જગ્યા આવેલી છે. તો જગ્યાની જો લુકની વાત કરું ને તો જો કેવી મસ્ત એવું આમ ફીલ આવે છે, બહુ મસ્ત એવું ટાટું છે. આ જગ્યાએ આવવું હોય ને તો હું તમને એક જ ટાઈમ પ્રિફર કરું છું કે છે ને સાંજના ટાઈમે આવજો. એટલે તમને તડકો ના હોય તો તમે એન્જોય કરી શકો. બપોરના વચ્ચે આવશો ને તો તમે તડકાના મરી રહો. એટલે જો આવો કાં તો સવારે આવો વહેલી તો તમને સનરાઈઝ એવો બધો નહીં જોવા મળે. જે અત્યારે મારી પાછળ ડુંગરની એક્ઝેક્ટ પાછળ જો સૂર્ય ઢળે જ છે, જો ઢળવા જ આવ્યો છે એવો લુક તમને નહીં જોવા મળે.
એટલે તમે આવો ને તો આ ઇવનિંગના ટાઈમમાં જ આવો એટલે તમને જો આ દ્રશ્ય દેખાય તમને. ધક્કો મારો ધક્કો. તો મિત્રો જો અત્યારે અમે છે ને જમવા આવી ગયા છીએ. આ શું નામ શું છે રિઝોર્ટનું? રણ રિઝોર્ટ. આ મને હમણાં આ રાજભાઈ કહેતા હતા કે આ પેલું રિઝોર્ટ છે અહીંનું, એવું છે ને? તો જો અહીંયા અમે આવી ગયા છીએ જો જમવા. આ મસ્ત દેશી જમવાનું જો એવી રીતનું છે. શું કે જગભાઈ? મોજ. તો વાંધો નહીં, તો હાલો હવે જમી લઈએ. મિત્રો જો અહીંયા અમે અત્યારે જમવા આવી ગયા હતા. આ તમને કીધું એમ અહીંયા ધોળાવીરામાં છે ને સૌથી પહેલામાં પહેલું જો કોઈ રિઝોર્ટ કે હોટલ બની હોય ને તો આ છે અત્યારે જ્યાં અમે જઈ નહીં. અને અત્યારનું અમારું જમવાનું એમની તરફથી હતું. આ મેઇન જે ધોળાવીરાની ચોકડી આવે ને ત્યાંથી જો ડાયરેક્ટ જમણી બાજુ સીધું અહીં પોલીસ ચોકી જે જો બોર્ડ દેખાય તમને, દેખાય બોર્ડ, ત્યાંથી ડાયરેક્ટ અહીં આવી જાય. તો જો ભાઈ ગુજરાતીમાં તમારે મસ્ત એવું ગુજરાતી જમવું હોય ને તો અહીંયા આવજો. બહુ ક્લાસિક આમ એનો સ્વાદ છે બહુ ખતરનાક. જો અહીં આવી જાજો ગુજરાતી દેશી જમવું હોય એટલે. તો મિત્રો જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને તો તમારી હાહુના હામ છે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ ઠોકો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.